નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરા જિલ્લાના થરાદ મામલતદાર કચેરીમાં એસીબીનો સફળ રેપ ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળો રંગેહાથ ઝડપાયો। વાવથરા જિલ્લાના થરાદ મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવી કરાર આધારિત પટાવાળાને ₹200ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગત મુજબ એક અરજદારે પોતાની પ્રમાણિત નોંધની નકલ મેળવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી। આ નકલ આપવા બદલ કરાર આધારિત પટાવાળાએ ₹200ની લાંચની માંગણી કરી। અરજદાર લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી। ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એસીબીની ટીમે થરાદ મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવી નક્કી કરાયેલ આયોજન મુજબ અરજદારે આરોપીને ₹200 આપતા જ એસીબીના અધિકારીઓએ દરોડા પાડી આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો। ટ્રેપ બાદ એસીબી દ્વારા સ્થળ પર પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાના પગલે થરાદ મામલતદાર કચેરીમાં ભારે ચકચાર મચી હતી। એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે સરકારી કામ માટે કોઈ પણ અધિકારી અથવા કર્મચારી લાંચની માંગણી કરે તો તુરંત જ તેની જાણ તાત્કાલિક એસીબીને કરી ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહભાગી બને। એવા રણાભાઈ પારેગી